ચાલો. ધોધ વિસ્તારમાં ટપાલી પોસ્ટ માસ્ટરની નિષ્કાળજીના કારણે આજ રોજ તારીખ 27/8/2025ના રોજ ફરી આધાર કાર્ડ નદી કિનારે મળ્યા. હવે આ લોકો આધાર કાર્ડ માટે કચ્છમાંથી કેટલો ખર્ચો કરીને ધોધમાં આવતા હોય, મજૂરી વર્ગ હોય, જન્મનો દાખલો ત્યાંથી લાવવાનો, પાછો અહીંયા આવવાનો, ફરી પાછા આધાર કાર્ડ કઢાવવા માટે 4 થી 5 ટકા જિલ્લામાં થવાના, મામલતદાર ત્યાં જવાનું, ફરી આધાર કાર્ડ પાછું આજે 27 તારીખે કદવારિયાના કિનારે અહીંયા મળ્યા આધાર કાર્ડો. જુઓ આ તસવીર, આ આધાર કાર્ડો કેટલાય નદી કિનારે મળ્યા એ તસવીર જુઓ, તસવીર બતાવી. આટલા આધાર કાર્ડો અહીંયા મળ્યા, લગભગ 100 થી 200 આધાર કાર્ડ હશે. આની જવાબદારી કોણ લેશે? પહેલાં પણ આધાર કાર્ડ પકડાયા પણ કોઈ સરકારે કોઈ કશું કીધું નથી. આ કેમ આવું થાય છે? આમ તે શું આ કંઈક રમતની વાત છે? આ આધાર કાર્ડ તમે નદીમાં વેવડાવી દો તો કોની રહેમ નજરથી આ ધંધા થાય છે? આ જો આધાર કાર્ડ બધા આ પડ્યા છે, આ હાઈસ્કૂલની બાજુમાં મળ્યા, 4 દિવસ પહેલાં પાછળ મળ્યા હતા, આજે અહીંયા મળ્યા આધાર કાર્ડો. આજના સમાચાર સરકાર કેવી છે કે શું છે ખબર નથી પડતી. કેમ તમે કાર્યવાહી નથી કરતા? તાત્કાલિક આવો, હજુ નદી આવી નથી, નદી આવતા પહેલાં તણાઈ જશે. ભાઈ અમારે જો તમે કહેશો તમે સબૂત લાવો, આવો જુઓ કોણ છે તંત્રના જવાબદાર વ્યક્તિ. પોલીસ સ્ટેશનમાં કેમ કેસ થતો નથી? પહેલાં પણ થયું હતું, પતી ગયું. બીજા આધાર કાર્ડ ક્યાંથી આવ્યા? જો આધાર કાર્ડ એક નામ છે, આધાર કાર્ડનું એક નામ છે હિરલબેન રાઠવા, પલળી ગયેલો વંચાતું નથી, હિરલબેન રાઠવા, ધોધ ઘોડી ફળિયાનું છે પાછું, આ કુંદાર ફળિયા. આવા નવા આધાર કાર્ડો કેટલા છે જુઓ તમે. કેમેરો મારા બાજુ, આ બધા આધાર કાર્ડ, આની બાજુ કેમેરો માર. કેમ સરકાર કોઈ આનો કોઈ નિર્ણય લે? કેમ સરકાર અમને છાવરે છે? કેમ છાવરમાં આવે છે? આમ હવે તો એવું નક્કી થઈ ગયું કે હવે આધાર કાર્ડ જોઈએ તો નદી કિનારે જવાનું, ટપાલીની જરૂર જ નહીં. નદી કિનારે જઈને આધાર કાર્ડ લઈ લો, ટપાલીને ત્યાં જવાનું નહીં. તો પછી ટપાલીને પોસ્ટ માસ્ટરને રાખવાની જરૂર શું છે? સરકાર ખોટો કચરો કેમ કરે છે? આમ નદીમાં જ જઈને લઈ લેવાનું, કિનારે મળી જ જાય છે. હજુ આવા આધાર કાર્ડો ઘણા મળતા રહેશે. આજની વાત છે 27/8/2025ની બુધવાર સાંજનો સમય છે. કેમ કોઈ કશું બોલતા નથી તંત્રવાળા? આ બધા આધાર કાર્ડોનું એ જ શૂટિંગ કર લોકલ તંત્ર નદીનો આવા જવાબદાર વ્યક્તિને કોણ છાવરે છે? આમ દેશનું ભવિષ્ય એટલે આધાર કાર્ડ, દેશનું ભવિષ્ય એટલે ચૂંટણી કાર્ડ. આવા આધાર કાર્ડો નદીમાં તણાતા હોય પછી બિહારવાળી વાત આવે કે તમે ભારત દેશના નાગરિક નથી, એવો પ્રશ્ન મારા ગામમાં આવવાનો છે. મેં છોટાઉદેપુર તાલુકાના જોજ ગામેથી બોલું છું. જોજ ગામે, છોટાઉદેપુર તાલુકાનું જોજ ગામ, સુકેટ નદી કિનારે આ બીજી વખત આધાર કાર્ડ મળ્યા. અધિકારીઓ સાંભળી લેજો, તમે કંઈ કરવાના છો કે કેમ? પછી અમે આંદોલન કરીશું. આવું નહીં ચાલે.